મહર્ષિઓ કે દેવતાઓ મારા પ્રભાવને જાણતા નથી, કેમ કે જ્ઞાન તથા શક્તિ આદિનું મૂળ કારણ હું છું. જે મનુષ્ય મને અજન્મા અને સર્વ લોકનો સ્વામી જાણે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. પ્રાણીઓના જ્ઞાન, બુદ્ધિ, સુખ, દુઃખ, સ્વસ્થતા, અસ્વસ્થતા, ભય અભય વગેરે ભાવો મારાથી જ થાય છે. મહર્ષિઓ, સંકાદિકો અને મનુઓ બધા મારા મનથી ઉત્પન્ન થયેલા છે. તેઓની પ્રજા પણ મારી જ છે. હું સર્વ ઉત્પત્તિનું કારણ છું એમ સમજી જ્ઞાનીજનો નિરંતર પ્રેમપૂર્વક મને ભજે છે અને મારું સ્મરણ કરે છે. જ્ઞાનદીપ દ્વારા હું જ્ઞાનીઓના પંડિતોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું. અર્જુન ભગવાનને કહે છે, આપ પરબ્રહ્મ, પરમધામ અને પરમ પવિત્ર છો. હે ભગવાન, આપનું સ્વરૂપ દેવતા અને દાનવ પણ જાણતા નથી. હે પુરુષોત્તમ, આપ આપને આપના જ જ્ઞાન વડે કરીને આપ જ પોતાને જાણો છો. આપ જ આપની સર્વ વિભૂતિઓ જણાવી શકો તેમ છો. યાદવોમાં વાસુદેવ હું છું, પાંડવોમાં ધનંજય હું છું, મુનિઓમાં વેદવ્યાસ હું છું. જે પ્રાણવાન છે તે સર્વ વસ્તુઓ મારા તેજથી જ ઉત્પન્ન થયેલી છે એમ તું જાણ. હે અર્જુન, જે વિભૂતિયુક્ત, ઐશ્વર્યયુક્ત અને કાંતિયુક્ત છે તે સર્વ મારા તેજની અભિવ્યક્તિ છે. એ બધું જાણવા કરતાં તો એટલું જાણી લે કે હું આખા જગતને મારી યોગશક્તિના એક અંશથી ધારણ કરી રહ્યો છું. જય શ્રી કૃષ્ણ.